તો આ તરફ ધોરાજીમાં પણ રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। જૂનાગઢ રોડની કામગીરી હલકી ગુણવત્તાની હોવાનો આરોપ છે। જૂનાગઢ રોડથી તોરણિયા પાટિયા સુધીનો રસ્તો બિસ્માર બન્યો। ડામરની જગ્યાએ માત્ર કાંકરી નાખ્યાનો આરોપ છે। કોંગ્રેસ શહેર પ્રમુખે સ્થળ પર પહોંચી ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। તો જૂનાગઢ રોડની કામગીરી હલકી ગુણવત્તાનો આરોપ છે। રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે, કારણ કે જે પાક્કો રસ્તો બનાવવાનો હતો ત્યાં ડામરની જગ્યાએ માત્ર ને માત્ર જે કપચી અને કાંકરા પાથરી દીધા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। પાવડો લઈને રસ્તો ખોદીએ તો ત્યાંથી કાંકરી નીકળે તે પ્રકારના આ દ્રશ્યો છે। કોંગ્રેસ શહેર પ્રમુખે સ્થળ પર પહોંચી ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો છે અને આ હલકી ગુણવત્તાનું જે કામ થયું છે તેનો પણ પર્દાફાશ કર્યો છે, કારણ કે ડામર નાખવાનો હતો રસ્તો બનાવવા માટે, પાકો રસ્તો બનાવવા માટે, તેની જગ્યા પર ફક્ત અને ફક્ત કાંકરા નાખી અને આ જે રસ્તો હતો તે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે, જેને લઈ રસ્તો બનતાની સાથે જ પોલમપોલ રસ્તામાં જોવા મળી હતી અને બનતાની સાથે જ જે ભ્રષ્ટાચાર થયો છે તે ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે। ત્યારે આ કોન્ટ્રાક્ટર અને મિલીભગતને કારણે, શાસક પક્ષના મિલીભગતને કારણે આ પ્રકારે ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારના આરોપ પણ કોંગ્રેસે લગાવ્યા છે। આ સીધા જ દ્રશ્યો કે જે ડામર નાખવાની જગ્યા પર કાંકરા નાખી દીધા હતા, જેને લઈ રસ્તો બનતાની સાથે જ આ પ્રકારે ખખડધજ હતો। હવે ચોમાસું થોડા જ દિવસમાં સત્તાવાર રીતે દસ્તક દઈ દેશે। રસ્તા પર પાણી ભરાવાની પણ સમસ્યા હોય છે અને તે જ દરમિયાન આવા કાચા રસ્તા અને કપચીવાળા રસ્તાને કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો માંગ કરી રહ્યા હતા કે જૂનાગઢ રોડથી તોરણિયા પાટિયા સુધીનો જે રસ્તો છે તે પાક્કો બનાવવામાં આવે। અતિ બિસ્માર રસ્તો હતો।